નમસ્કાર, હું છું કૃપા ઠક્કર. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. નીતિશ કુમાર જેડીયુના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત. વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોને ખુલ્લો મૂકશે. આવતીકાલથી ફ્લાવર શોનો થશે પ્રારંભ. દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ 40 ને પાર. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું. હવે અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી લલનસિંહે રાજીનામું ધરી દીધું હતું. તેમણે લોકસભા ચૂંટણીમાં સક્રિયતાને જોતા આ નિર્ણય લીધો હોવાનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું હતું. લલનસિંહે રાજીનામું આપતા જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે નીતિશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. તેની ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે. ત્યારે શું કહેવું છે આ અંગે જેડીયુ નેતાઓનું, તે જુઓ અમારા ખાસ અહેવાલ. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને નીતિશ કુમાર જેડીયુ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. નીતિશ કુમાર 3 વર્ષ બાદ ફરી એકવાર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ દસાઈ ચૌધરીએ કહ્યું છે કે કાર્યકારિણી બેઠકમાં લલનસિંહે પાર્ટી અધ્યક્ષ બનવા માટે નીતિશ કુમારનું નામ આગળ કર્યું. પાર્ટીના મોટાભાગના અગ્રણી નેતાઓનું માનવું હતું કે મુખ્ય ચહેરો હોવાના કારણે તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંગઠનની કમાન સંભાળવી જોઈએ, જેને કારોબારી બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ ટેકો આપ્યો હતો. લલનસિંહના અચાનક રાજીનામા બાદ બિહાર વિધાનસભા વિપક્ષના નેતા વિજયકુમાર સિન્હાએ પણ પ્રતિક્રિયા આપી હતી. जो आया है जाना तय है, जो जन्म लिया है मरना तय है, लेकिन जो जाता है वो कीर्ति करके जाता है, उसकी वृत्ति उसके जस को बढ़ाता है. लेकिन इनकी विदाई जिस तरह से हुई है, इनका जो वृत्ति था इनके कीर्ति को घटा दिया. एक स्वाभिमानी व्यक्ति कभी इस तरह का विदाई स्वीकार नहीं करता है. जब पार्टी का विश्वास नहीं रहे, नेतृत्व का विश्वास नहीं रहे, उस पद पर रहने का कोई औचित्य नहीं रहेगा. इनको पहले ही इस्तीफा कर देना चाहिए था. इस तरह से प्रेस मीडिया लोगों के बीच अपनी दुर्गति करा के जाना, मुझे अफसोस है, हमारे क्षेत्र के सांसद हैं, ये कतई उचित नहीं है. મહત્વનું છે કે જુલાઈ 2021માં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લલનસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં કેન્દ્રમાં નીતિશ ક્વોટામાંથી મંત્રી બનેલા આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ લલનસિંહને પાર્ટીની જવાબદારી મળી હતી. અગાઉ એવી અટકળો હતી કે લલનસિંહને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવશે, પરંતુ આરસીપી સિંહ બાજી મારી ગયા હતા. હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે તેઓ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારે અમિત શાહ ક્યારે ગુજરાત પ્રવાસે આવશે અને આ દરમિયાન કયા કયા કાર્યક્રમમાં ભાગ લેશે, તે જાણો અમારા
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11મા ફ્લાવર શોને આવતીકાલે 30 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે. રૂપિયા 5.45 કરોડના ખર્ચે યોજાનાર ફ્લાવર શોમાં વિવિધ ફૂલછોડના રોપાઓ જોવા મળશે, જેમાં આ વખતે સરદાર પટેલનું સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાનાર આ ફ્લાવર શોમાં ટિકિટનો દર શું હશે અને અન્ય કેવા પ્રકારના ફૂલછોડ જોવા મળશે તે જુઓ અમારા ત્રીસ ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. મોઢેરા સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શોનો પ્રારંભ થશે, જેમાં 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે. આ અંગેની સમગ્ર વિગત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી. શોની જે ટિકિટ છે સોમથી શુક્ર 50 રૂપિયા છે. શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ 75 રૂપિયા છે. ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી શકશે. તદુપરાંત તે પોતાના ડિજિટલ સ્વરૂપે પણ ટિકિટ આપણે ડિજિટલ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે. આવી વિવિધ વેરાયટી સાથે વિવિધતા સાથે આવતીકાલે આ ફ્લાવર શો 13મા ફ્લાવર શોનું આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી ખુલ્લું મૂકશે. અહીં આવનાર લોકોને પોતે વિવિધ વાનગીનો લાભ લઈ શકે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિલેટ પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે તે માટે અહીંયા આગળ મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મિલેટમાંથી બનાવેલી વસ્તુઓ બાળકો આવનાર લોકો ખાઈ શકે તે માટે વિવિધ પ્રકારના સ્ટોરો ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં 2013થી ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે. દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે, દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે. 11મા ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે. અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે, જેમાં ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે. તેમજ 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરાયો છે. તેમજ સોમથી શુક્ર 50 રૂપિયા ટિકિટ, જ્યારે શનિ રવિ 75 રૂપિયા રહેશે. અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે. રૂપિયા 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. આવતીકાલથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ખુલ્લું મૂકવામાં આવશે. આપ જોઈ શકો છો આ ફ્લાવર શો ખાતે અનેક પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી છે, જેમાં ખાસ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ હોય કે સાથોસાથ અનેક આઝાદી કા અમૃત મહોત્સવ થીમ અંતર્ગત આખું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ત્યાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં અમદાવાદવાસીઓ સહિત લાભ લેશે. ત્યારે તેના દર પણ નક્કી કરવામાં આવ્યા છે અને કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે અનેક કૃતિઓ સહિત બાળકો માટે મનોરંજનની કૃતિઓ સહિત ગોઠવવામાં આવી છે. ત્યારે ફ્લાવર શોનું ભવ્યથી ભવ્ય આયોજન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખુલ્લું મૂકવામાં આવશે. વિશાલ સાગઠિયા, બુલેટિન ઇન્ડિયા. દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. કોવિડનું નવું સ્વરૂપ ચીન બાદ હવે ભારતમાં પણ જોખમ વધારી રહ્યું છે. ત્યારે દેશભરમાં ગુરુવારે કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના 157 કેસ નોંધાયા હતા. તો ત્યારે નવા વેરિયન્ટના કયા રાજ્યોમાં કેટલા કેસ નોંધાયા છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં.
દેશમાં કોરોના વાયરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ JN1ના અત્યાર સુધીમાં 157 દર્દી મળી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ દર્દી કેરળમાં સામે આવ્યા છે. સૌથી વધુ 78 કેસ કેરળમાં તથા 34 કેસ ગુજરાતમાં નોંધાયા હતા. ગત સપ્તાહોમાં દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમના જણાવ્યા અનુસાર કેરળ અને ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાં 9, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4,50,10,189 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં અત્યાર સુધી 5,33,351 લોકોના મોત થયા છે. રામનગરી અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. અયોધ્યા રેલવે સ્ટેશન હવે કયા નામથી ઓળખાશે તે જુઓ સમગ્ર વિગત અમારા ખાસ અહેવાલમાં. ભગવાન રામની નગરી અયોધ્યાના રેલવે સ્ટેશનનું નામ હવે બદલવામાં આવ્યું છે. અયોધ્યા રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામથી ઓળખાશે. આધુનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા પુનઃ નિર્મિત સ્ટેશનનો આગળનો ભાગ પરંપરાગત મંદિર આર્કિટેક્ચરથી પ્રેરિત છે. हुआ क्योंकि अयोध्या फैजाबाद जब अलग अलग रहा तो योगी आदित्यनाथ जी ने इसको पूरा अयोध्या कर दिया. अयोध्या करने के बाद में फैजाबाद हट गया. अब पूरा जो फैजाबाद अलग रहा, अयोध्या अलग रहा, वो एक अयोध्या हो गया. अब इधर उसका जो रेलवे स्टेशन फैजाबाद का था उसको कैंट स्टेशन कर दिया. उसका भी परिवर्तन हुआ. अब आ गया कि अयोध्या पहले था अयोध्या जंक्शन. अब अयोध्या जंक्शन को अयोध्या धाम कर दिए. यह माननीय योगी आदित्यनाथ जी के देन है, मुख्यमंत्री जी का. और ये उनके दिमाग में इस तरह आता है कितना इसमें परिवर्तन ला दें जिससे कि हमारे भक्तों को अच्छा लगे. और इस तरह से एक न एक नई बात यदि कोई आती है तो उसमें परिवर्तन कर देते हैं. अब बहुत दिनों से मांग रही कि अयोध्या को अयोध्या धाम कहा जाए. बहुत लोगों ने मांग किया लेकिन कुछ हुआ नहीं. लेकिन एक झटके में और एक स्वर में माननीय योगी आदित्यनाथ जी जो हमारे मुख्यमंत्री जी हैं उन्होंने अयोध्या को अयोध्या धाम कर दिया. ये बहुत अच्छी बात. अब अयोध्या धाम स्टेशन हो गया, बहुत अच्छी बात है. और इसी तरह से बहुत कुछ परिवर्तन अभी जो वो सोचे होंगे और कुछ कर सकते हैं. और अयोध्या और फैजाबाद के स्टेशन, अयोध्या के स्टेशन, वहाँ कैंट अयोध्या, यहाँ पर अयोध्या धाम हो गया. इस तरह से बहुत ही अच्छा लगा. धन्यवाद है मुख्यमंत्री जी को. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન અયોધ્યા ધામ સ્ટેશન નામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે આવતીકાલે 30 ડિસેમ્બરે કરવામાં આવશે.
પીએમ મોદી અયોધ્યા પહોંચે તે પહેલા સાંસદ લલ્લુસિંહે અયોધ્યા રેલવે સ્ટેશનના નામ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સોશિયલ મીડિયા એક્સ દ્વારા શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલીને અયોધ્યા ધામ જંકશન રાખવામાં આવ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી અને જણાવ્યું છે કે અયોધ્યા જંકશન અયોધ્યા ધામ જંકશન બની ગયું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ લોકોની અપેક્ષા મુજબ નવા બનેલા ભવ્ય અયોધ્યા રેલવે સ્ટેશનના અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.